હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો બધાને હેપી સાતમ. અને આજે નવરાત્રી તમે લોકો જઈએ છે ગળતેશ્વર, થોડીક રીલ શૂટ કરી મળીએ. ચલો ગળતેશ્વર બતાવો. હાડો બેજો બેજા મારી જગ્યા કઈ શિલ્પા જતી રે ને ક્યાં પણ હશે ગયા તે પણ બોલે છે તું તો સીધા વળી ગઈ આ જાત્રા થશે તો આવું થશે આવું થશે ના હશે ટ્રાયપોડ લઈ જઈશું ને કેવી મજા આવે ને બહેરાવાની મજા રાતે હશે દેરાન સટલિયામ બેઠા છે પબ્લિક તો છે. હા ગાઈસ, આ ગળતેશ્વર આવી ગયું છે. પબ્લિક છે પણ આ મહીસાગર માતાજીનું મંદિર છે. દશામાં વરાવા અહીંયા આગળ આવા. ગાઈસ, અમે ગળતેશ્વર પહોંચી ગયા છે. हमारी बंगला 10,000 रुपये का हाँ इसमें 3 महीना का चला બહુ જ ભીડ છે. આજે મેળો છે ગળતેશ્વર સાતમ અને કાલે આઠમ. આવી ગયા છે ગળતેશ્વર ફરવા માટે. ગાઈસ, મેળો જોઈ શકો છો તમે. ચલો હું તમને દર્શન કરાવું. ભીડ હશે તો અંદર નહીં જઈએ, બહારથી દર્શન કરશું. અમે બહારથી દર્શન કરવાના છે. તમારા દીકરા હજારે મમ્મી કોણ ચાલવાનું તમારે ગાઈસ, મંદિર અમે પહોંચી ગયા છે અને આ છે મહાદેવનું મંદિર અને તમે જોઈ શકો છો પબ્લિક બહુ. તો ફ્રેન્ડ્સ, વાત જાણે એમ છે કે દર્શનની લાઈન એટલી બધી લાંબી છે કે આપણે ઊભું રહીએ સવારથી સાંજે દર્શનનો નંબર લાગે એમ છે. તો અમારું ઘર તો બહુ નજીક છે, 10-15 મિનિટનો રસ્તો છે. પણ જે ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવ્યા છે એમના માટે લાઈનમાં ભીડ કરવાની જરૂર નથી. આપણે ફરીને પછી જઈશું નદીમાં નાહવા માટે મહીસાગરમાં. તો ચલો મારી સાથે. આપણે ત્યાં જવાનું છે. ગાઈસ, અમે નદી આવી ગયા છે મહીસાગર. તો આપણે ત્યાં જઈએ. ચાલો. પબ્લિક આજે બહુ છે. હોય
અમે પેલા નાના હતા ને ત્યારે આવતા ને તો આ પથ્થર અમે બહુ લઈ જતા હતા ઘેર રમવા માટે. દર્શન તો ના કે આજે સાતમ છે એટલે પબ્લિક બહુ છે કેમ કે ઠંડુ ખાવાનું લઈને બધા આયા છે. પિકનિક જેવું લાગે ને અહીંયા આગળ આમ બહુ મસ્ત પિકનિક સ્પોટ જેવું છે અને ગટેશ્વર તો એકવાર આવું જ જોઈએ. બહુ મસ્ત હાડ્યા જો કેટલું બધું પબ્લિક છે. આમથી કરી મમ્મી લોકો આયા જો તો અયા કૂતરો બહુ જ પબ્લિક છે ગાઈસ. નાવાની બીજી ઓફિસ બહુ પાણી છે. વરસાદ આગળથી આવે ને પાણી એટલે વધી ખૂટે. હા પાછું પાછું એ બાજુ રહીને જવાનું. અમે નતા અવરા ગયા તમે જ અવરા ગયેલા. જો ઘોડો ઘોડે સવારી કરવી છે કેમ બેવું છે ઘોડે વરરાજા બનવું છે તારે નહીં બનવું વરરાજા. પાપડી લોટ ખીચું 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 જો અહીંયા ઘોડો છે ઘોડો. શું ખવડાવો તું ડોડો ખવડાવો ઘોડા શું ખાવાના. જો ભગવાન કેટલા મસ્ત છે. જો ઠંડો રસ કે બોલા બીજું કઈ મળતું નહીં ક્યાં મકાઈ મકાઈ મકાઈ. જો અહીંયા આગળ ટેટુ પડાવું છે કાર્ય તારે લખાઈ દે નોમ બમ. હ જો બંગડી મળે છે. અમારે બંગડીઓ નથી પહેરવી. પેલો બ્લેક મસ્ત છે આલી આ બ્લેક જો અને આ કારો આ કારો કોણ પહેરે આ બુઠેસ. હવે પાછું દાદરા ચડવું પડશે ગાઈસ. નહીં લીધું છે દર્શન કરી લીધા બહાર થી અને હવે જોઈએ આગળ ફરતા ફરતા નીકળી જઈશું ઘર તરફ. મજા પડી ગઈ છે. નદીની ઉપર આવી ગયા છે બ્રિજ ઉપર અને હવે ઘરે જઈએ છીએ. અને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક અને સપોર્ટ જરૂર કરજો ગાઈસ. મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય.